જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં 5 દર્દીઓના મોત નિપજ્યા હતા। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી આગની ઘટનામાં તપાસ કરવા ખાસ ટીમ મોકલી હતી। ત્યારે આજે સવારે સર્કિટ હાઉસ ખાતે પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી હતી। આ બેઠકમાં ઉદય કોવિડ હોસ્પિટલના ડોક્ટર તેજસ કરમટા હાજર રહ્યા હતા, તેમજ સીટના અધિકારી મનોહરસિંહ જાડેજા અને ગાંધીનગરથી આવેલા AK રાકેશ પણ બેઠકમાં હાજર રહ્યા હતા। गई काले में जो बात करी थी एना ऊपर थोड़ी वधारे चर्चा करी है अने मेन जो रिपोर्ट है FSL अने इलेक्ट्रिकल इंजीनियरिंग नो जो रिपोर्ट है ए रिपोर्ट ने हजी अमे राह जोईए छीए। ए रिपोर्ट आव्या पछी कई चौक्कस तारण पर पहुंची शकाशे। पण मीनवाइल थोड़ी ए पण चर्चा करी कि भविष्य में आपणे कदाच कोविड हॉस्पिटल जे छे नॉर्मल हॉस्पिटल करता ऑक्सीजन सप्लाई त्यां वधारे होवाथी आग त्यां न लागे एना माटे वधारे काळजी लेवानी जरूर छे अने एना माटे कदाच अमे अमुक धोरणोनी भलामण करीशुं कि जे मोस्ट मॉडर्न इक्विपमेंट छे ए इक्विपमेंट त्यां वापरवामां आवे अने माणसोनी ट्रेनिंग थोड़ी वधारे चोक्साईथी करवामां आवे अने कदाच ए जे तालीम छे ये तालीम एक वखत आपी दईए पछी 2 કે 3 महीना पछी आपीए तो एना करता आपणे दर पखवाड़िए कि दर महीने ए लोकोने ट्रेनिंग आपता रहीए कि कंई पण थाय एटले तरत ज एक्शन में आवे, कारण कि आग जे छे बहु झड़पथी पसरे छे। एटले ए बधी बाबतोनी अमे चर्चा करी छे। ट्रेनिंग की बात करो तो ट्रेनिंग कोण आपसे केम के कसारो पेशेंट नो એટલો બધો હશે હોસ્પિટલ દ્વારા તો કોઈ ટ્રેનિંગ આપવામાં પણ નહીં આવે ना એટલે હોસ્પિટલ અને સરકાર બધું મળીને જ્યાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય મ્યુનિસિપલ કોર્પોરેશન એ બધા ભેગા મળીને ને એ કરવું પડશે એવું લાગે છે। આગ લાગી છે કઈ રીતે અત્યાર સુધીમાં કોઈ નિષ્કર્ષ આવ્યું છે ક્યાંથી લાગી છે કઈ રીતે ત્યારે એવું લાગે છે કે ત્યાં જે કંઈ ઇક્વિપમેન્ટમાંથી કંઈ આગની શરૂઆત થઈ છે। સાહેબ ઇક્વિપમેન્ટ એટલે ક્યાં એવા ક્યાં ઇક્વિપમેન્ટ એ જો હવે કોવિડની ટ્રીટમેન્ટ માટે જે બધા ઇક્વિપમેન્ટ જે વાપરવામાં આવે છે એમાં હ્યુમિડિફાયર હોય છે। એટલે હ્યુમિડિફાયરમાં ટેમ્પરેચર થોડું વધારે એ થાય અને ઓક્સિજન સપ્લાય હોય એટલે હાઈ ટેમ્પરેચર ઉપર ઓક્સિજન પોતે કમ્બસ્ટિબલ થઈ શકે છે। એટલે કદાચ એ ત્યાંથી થયું હોય એની શક્યતા રહે છે। સર કોઈ વેન્ટિલેટર અથવા તો કોઈ પીસી કે સ્પાર્ક ત્યાંથી થયું છે કે કોઈ વાયરિંગ છે એમાંથી કોઈ સ્પાર્ક થયેલું લાગે છે આપણે? એમ બંને શક્યતાઓ છે, પણ એક્ઝેક્ટલી શરૂઆત ક્યાંથી થઈ એ તો ચોક્કસ FSL નો રિપોર્ટ આવે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો રિપોર્ટ આવે। સીસીટીવીમાં કઈ જગ્યાએ એકવાર કે દમણને કારણે આગ લાગી કારણ કે ભૂતકાળમાં પણ જે દમણ વેન્ટિલેટર પર સ્પાર્ક થયાનું પણ સામે આવ્યું હતું। એટલે અહીંયા પણ જે વર્કિંગ 2 વેન્ટિલેટર સંચાલકો કરે LNT અને દમણ 2 હતા, એટલે શું લાગે છે કે દમણને કારણે સ્પાર્ક થયું હોય એવું? હવે ચોક્કસ કઈ બનાવટના ઇક્વિપમેન્ટમાંથી થયું છે તો કહી શકાય નહીં અત્યારે, પણ સીસીટીવીમાં કઈ દેખાય છે પ્રથમ આગ ક્યાંથી સ્પાર્ક ના થઈ છે એ નથી દેખાતું, બહુ ક્લિયર નથી દેખાતું કે સર ઓક્સિજન CCTV માં એવું બની શકે ખરી? જેના કારણે ક્યાંય ના, એટલે ક્યાંક એવી ઓક્સિજનની લાઈન લીકેજ હોય એવું બની શકે ખરી? ઓક્સિજન સપ્લાય તો હોય જ છે ત્યાં, જી। એટલે હા ઓક્સિજન લીકેજ હોઈ શકે, બરાબર। આપણે એ બાબતે તપાસ કરાવી છે ના એટલે હવે કીધું છે આપણે ઓક્સિજન એ રિપોર્ટ એ જે રિપોર્ટ છે FSL અને એ રિપોર્ટમાં લગભગ એ વસ્તુ આવી જોઈએ। કેટલા તો સર એવું પણ એવું છે કે હોસ્પિટલના ડોક્ટર તેજસ કરમટા અથવા તો એમના જે કોઈ સ્ટાફ છે એની આપણે પૂછપરછમાં આ વસ્તુ પૂછી હોય કે ઓક્સિજન લીકેજ હતું કે શું હતું, અથવા તો એમને કઈ નિવેદન આપ્યું હોય આપણી સમક્ષ? ના એ બાબતમાં નિવેદન નથી આપ્યું કંઈ। તો આપણે એ માટે લોકોને હોસ્પિટલ વાળાને બોલાવીને પૂછીએ કે ભાઈ ઓક્સિજન લીકેજ હતું કે, કારણ કે મે બી એવું બને કે ઓક્સિજન લીકેજ તો જ આ શક્ય છે। બાકી GEBના ટોચના અધિકારીઓ એવું કહે છે કે શોર્ટ સર્કિટથી આટલું બધું બ્લાસ્ટ ન થાય। એક તો જે CCTV ફૂટેજની પ્રાથમિક જે વસ્તુ આવે છે એમાં બ્લાસ્ટ કોઈ જગ્યા થયો નથી, બ્લાસ્ટનું ક્લિયરલી કોઈ જગ્યા આવતું નથી। તો સાહેબ રાજકોટના સારા હાઈ લેવલ અધિકારીઓ એમ કહે છે કે કાલે બ્લાસ્ટ થયો પછી આ બધું થયું, પણ એટલી CCTV ફૂટેજમાં એ વસ્તુ નથી આવતી। સાહેબ 48 કલાક જેટલો સમય થવા આવ્યો, તપાસ શું કરવામાં આવી?
હજુ સુધી કઈ પ્રાથમિક વિગતો સામે જ નથી આવી 48 કલાક એટલા સમયમાં ખરેખર જે પ્રાથમિક વિગતો તો સામે આવી જોઈએ એ તપાસમાં શું કરવામાં આવ્યું? એમાં FSL અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો રિપોર્ટ જે છે, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનો રિપોર્ટ એ બહુ અગત્યનો હોય છે. એ આવે એ પ્રાથમિક રિપોર્ટ લગભગ આજે આવી જવા જોઈએ. શું પ્રાથમિક વિગત બહાર આવી છે ને અત્યારે શું અપડેટ છે ત્યાં? પ્રાથમિક વિગત હોસ્પિટલને પ્રાથમિક વિગત હજી બહાર આવી નથી કે સરકારે અમને કંઈ જાણ કરી નથી. FSL અને બીજી એજન્સીઓ તપાસ કરી રહી છે, પણ અમે જે ઓબ્ઝર્વ કરીએ છીએ એ કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટમાંથી સ્પાર્ક થઈ અને ઓક્સિજનના કારણે આગ ફેલાઈ ગઈ હોય એવું લાગે છે. સાચી ખબર તો સરકારી એજન્સીઓના રિપોર્ટ ઉપરથી પડશે. અત્યારના કંઈ કહી શકાય એવું નથી. સર, અંદરની સિચ્યુએશન સૌથી વધુ તમને ખબર હોય, અલગ અલગ કંપનીઓના જ્યાં વેન્ટિલેટર હતા, કયા કયા કંપનીના વેન્ટિલેટર હતા ને શું લાગે છે કે એમાંથી કોઈ સ્પાર્ક થયો હોય કે એવું કંઈ? હા, અમે ત્યાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં 3 થી 4 કંપનીઓના વેન્ટિલેટર યુઝ કરતા હતા. એમાં એક હેમિલ્ટન કંપનીનું વેન્ટિલેટર, એક L&Tનું સ્કેનરે વેન્ટિલેટર અને ધમણ 3 વેન્ટિલેટર, ધમણ 1 વેન્ટિલેટર અને હાઈ ફ્લો નેઝલ કેન્યુલા યુઝ કરતા હતા. સર, આમાંથી કઈ જગ્યાએ આપને શું લાગે સ્પાર્કિંગ ક્યાં થયો તો કયા વેન્ટિલેટર અથવા તો કઈ જગ્યાએથી આખી ચાલુ થઈ હતી? એટલે સ્પાર્કિંગ જ્યારે થયો ત્યારે અમે ત્યાં હાજર નહોતા, બરાબર, પણ એ પછીની જે પરિસ્થિતિ અમે ત્યાં જોઈ, જે ખાટલાઓની પરિસ્થિતિ જોઈ, ખાટલા ઉપરની જે ઇલેક્ટ્રિક સર્કિટની પરિસ્થિતિ જોઈ, ઓક્સિજનની પાઇપલાઇનની પરિસ્થિતિ જોઈ, મશીનોની પરિસ્થિતિ જોઈ, એના પરથી અંદાજ એવો લગાવી શકાય એમ છે કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટમાંથી ક્યાંય શોર્ટ સર્કિટ થઈ હોય અને ઓક્સિજન, બેઝિકલી આઈસીયુમાં ઓક્સિજનનું લેવલ ખૂબ વધારે હોય છે. એમ અમુક 7 દર્દીઓ હતા, 7 દર્દીઓમાંથી 3 થી 4 દર્દીઓને 60 લીટર ઓક્સિજન જતો હતો માપમાં, અને એ ઓક્સિજન છે એ આઈસીયુમાં હોય છે, અને એમાં ક્યાંય થોડું સ્પાર્ક થયું હોય અને આગ પકડી લીધી હોય એવું લાગે છે. સાહેબ, અંદાજિત કયા બેડની વચ્ચે, બીજા ત્રીજાની વચ્ચે? ટોટલ આઈસીયુમાં 8 બેડ હતા, એમાં 1 બેડ ખાલી હતો અને 7 બેડ ભરેલા હતા. જે 7 બેડ ભરેલા હતા એમાં 6 બેડ લાઇનમાં હતા અને 1 આઇસોલેશન બેડ હતો. આઇસોલેશન બેડમાંના દર્દી સુરક્ષિત રીતના બહાર કાઢી શક્યા છીએ. એના પછીનો જે છેલ્લો બેડ હતો એ દર્દીને પણ સુરક્ષિત રીતના બહાર કાઢી શક્યા છે. આગળના જે 5 દર્દીઓ હતા એને આપણે બહાર કાઢી શક્યા નથી અને એ લોકો મૃત્યુ પામ્યા છે, જેનું અમને દુઃખ છે. એ શોર્ટ સર્કિટ છે એ પહેલાં બીજા અથવા તો ત્રીજા ખાટલાની વચ્ચે ક્યાંય થઈ હોય એવી શક્યતા લાગે છે. L&T ને ધમણની વચ્ચે સ્પાર્ક થયો હોય ને તેમના કારણે ક્યાં આગ લાગી હતી? એ તપાસનો વિષય છે. આપના તપાસમાં અંદાજિત એ અમારે અત્યારના કંઈ કોમેન્ટ કરવી એ થોડી મુશ્કેલ છે. અંદાજિત સાહેબ ક્યાં L&Tનું મશીન, હા, જો L&Tનું મશીન સાવ બર્નઆઉટ થઈ ગયેલું છે. જે સ્કેનરી એની બાજુનું જે ધમણ વેન્ટિલેટર જે હતું એનું બાનું બોડીથી માંડી અને બાકી બધું એમને એમ છે. એટલે કોઈ પણ ઉપર આપણે કંઈ કોમેન્ટ કરવી કે અહીંથી સ્પાર્ક થયું હશે કે ત્યાંથી સ્પાર્ક થયું હશે એ થોડું વહેલું કહેવાશે. સાહેબ, ટ્રસ્ટી અશોક મહેતા ગઈકાલે કહી રહ્યા હતા કે કલેક્ટરે અમને પરાણે કીધું, અમે મંજૂર જ નહોતા કે અહીંયા કોવિડ કરો. એમાં હકીકત શું છે? હા, હકીકત એ છે કે આ 100 વર્ષની સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાંથી આખો માનવ સમાજ પસાર થઈ રહ્યો છે. સરકારની એનું કર્તવ્ય છે કે બને એટલી વહેલી અને વધારે સુવિધાઓ ઊભી કરી અને સમાજને તંદુરસ્તી પ્રાપ્ત થાય એવા પ્રયત્ન કરવા મહામારીમાં. અને આ ઇન્ફેક્ટિવ રોગ છે, ચેપી રોગ છે, એટલે અલગ અલગ હોસ્પિટલો ઊભી થાય અને અલગ જ એની સારવાર ઊભી થાય. સરકારે એવા પ્રયત્ન કર્યા હશે ને કરે છે. તો કદાચ સરકારે એને કીધું પણ હોય તો એ એક હોસ્પિટલને નહીં, બધા જ ને, દોશી હોસ્પિટલ લઈ લો, જલારામ હોસ્પિટલ લઈ લો,
આ બધી ટ્રસ્ટની હોસ્પિટલ છે. ક્રાઇસ્ટની હોસ્પિટલે સૌથી પહેલાં બીડું ઉપાડ્યું હતું સરકારની વિનંતીથી કે ભાઈ અત્યારના મહામારી છે, માનવના જીવ જોખમાય છે, ચેપ લાગે છે, તમે આગળ આવો. તો સૌથી પહેલાં ક્રાઇસ્ટ હોસ્પિટલ આગળ આવી હતી. આ બધા એ દોશી હોસ્પિટલ આવે, પછી જલારામ હોસ્પિટલ આગળ આવી, પછી અમે બધા પ્રાઇવેટ હોસ્પિટલો છે, બરાબર છે, સિનર્જી હોસ્પિટલ છે, ગિરિરાજ હોસ્પિટલ છે, ગોકુલ હોસ્પિટલ છે, અમે અલગ અલગ હોસ્પિટલો ઊભી કરી, બરાબર છે. અમને જ્યાં જ્યાં સારા સ્ટ્રક્ચરો દેખાણા ત્યાં અમે નાના મોટી ક્યાંક ને ક્યાંક સરકારની મદદ લીધી હોય. ત્યારે આટલા બધા દર્દીઓ સચવાના છે. અત્યાર સુધીમાં રાજકોટમાં જ નહીં, ગુજરાતમાં જ નહીં, આખા વિશ્વમાં હજારો દર્દીઓને બધા ડૉક્ટરોએ સારવાર આપી અને બહાર કાઢ્યા છે.